સમાચારમાં આગળ વધીએ. આણંદના વડોદ ગામમાંથી નકલી ખાતરનું કૌભાંડનો પર્દાફાશ થયો છે. સસ્તા ભાવે ખાતર વેચી ખેડૂતો સાથે છેતરપિંડી કરતા હતા. એસઓજીએ દરોડા પાડી નકલી ખાતરનો જથ્થો જપ્ત કર્યો છે. 3454 નકલી ખાતરની બેગ જપ્ત કરાઈ છે. ટ્રક અને મશીનરી સહિત 18 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે. તો આણંદના કૃષિ વિભાગે પરીક્ષણ કરતા ખાતર બનાવટી હોવાનું ખુલ્યું. પોલીસે સ્થળ પરથી રઘુવીર સોલંકી નામના શખ્સની ધરપકડ કરી અને ફરાર આરોપીઓને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આજ મુદ્દે સંવાદદાતા ઘનશ્યામ ફોનલાઈન પર. ઘનશ્યામ, આણંદના વડોદમાં નકલી ખાતર કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસની શું કાર્યવાહી? ઘનશ્યામ, અંકુર, ચોક્કસથી જે આણંદનું વડોદ ગામ છે તે વડોદ ગામ નજીક એક તમાકુની ખરીમાં એસઓજી અને કૃષિ વિભાગ દ્વારા સંયુક્ત રેડ કરવામાં આવી હતી. તે દરમિયાન જે ખાતર હોય છે તેનો જથ્થો મળી આવ્યો હતો અને ત્યારબાદ તેનું પરીક્ષણ કરતા બનાવટી ખાતર હતું, જેને લઈને 3454 નકલી ખાતરની બેગો તેમજ એક ટ્રક અને તમામ જે મશીનરી છે તેને સીઝ કરી છે અને એક આરોપીની ધરપકડ કરી છે. સાથે સાથે જે મુખ્ય આરોપીઓ છે અને સાથે સંકળાયેલા છે તેમની ધરપકડ માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે. બિલકુલ ઘનશ્યામ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.